હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આપણે એકદમ સરસ રીતે 4 યુનિટ પૂરા કરી દીધા છે. આજે 5મો યુનિટ પૂરો કરવા જઈ રહ્યા છે. 5મા યુનિટ આપણે 2 ભાગમાં રાખીશું, પાર્ટ 1 અને પાર્ટ 2. આજે આપણે પાર્ટ 1 જોવાના છે. જુઓ, એક્ઝામ ક્યારે નજીક આવી જશે ને બોર્ડની, એની ખબર પણ નહીં પડે, ક્યાં દિવસો જતા રહેશે. તમને એમ થશે કે હજુ આટલો ટાઈમ છે, હું તો જુઓ જૂનમાં તૈયારી ચાલુ કરી દઉં, જુલાઈમાં ચાલુ કરી દઉં, જુઓ ફર્સ્ટ એક્ઝામ પછી હું ચાલુ જ કરી દઉં, ફર્સ્ટ એક્ઝામ નજીક આવે ને ટાઈમ ટેબલ આવે ને ત્યારે ચાલુ કરી દઉં. આવું થશે, તૈયારી થઈ શકશે નહીં, અને છેલ્લે જ્યારે એક્ઝામ નજીક આવી જશે ને એટલે પ્રેશર વધશે, આપણે સ્ટ્રેસ લાગશે મગજ પર, હે ને. તો આપણે સ્ટ્રેસ મેનેજ યોર સ્ટ્રેસ આપણે ઓલરેડી શીખી ગયા છે. તો આપણે સ્ટ્રેસ મેનેજ કરવા માટે સ્ટ્રેસ થાય જ નહીં, એના માટે આપણે પહેલેથી તૈયારી કરવી પડશે. જેમ જેમ યુનિટ ચાલે છે તમે રિવાઇઝ કરતા રહો, તમારી જોડે બુક રાખો, વિડીયો સામે રાખો, ના સમજાય તો 2 થી 3 વાર એને જોઈ લો, જોડે પેન્સિલ રાખો, પેન્સિલ જોડે લખતા રહો, જે હાર્ડ વર્ડ્સ આવે છે લખતા રહો. એકવાર બધા યુનિટ સરસ રીતે આપણને સમજાઈ જશે ને પછી તમે એના નિયરેસ્ટ મિનિંગ તમારે તૈયાર કરવા એકદમ ઇઝી રહેશે. પેરેગ્રાફ ઉપરથી જે ક્વેશ્ચન આન્સર પૂછાય છે કોમ્પ્રિહેન્શન, એ તમને ઇઝી રહેશે, બરાબર છે. તો ચલો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા યુનિટ 5 એન્ડ્સ એ આપણે આજે શીખીએ છીએ. એન્ડ્સ બહુ જ એક શબ્દ છે ને તમારાથી એકદમ જાણીતો છે. એન્ડ્સ એટલે કીડીઓની વાત કરીએ છીએ. આપણે નાનપણથી ને તે અત્યાર સુધી તમે કેટલીય કીડીઓના સંપર્કમાં આવ્યા હશો, પણ આપણે એવું ઓબ્ઝર્વેશન એનું કર્યું નથી જેવું વૈજ્ઞાનિકે કર્યું છે. તો એક વૈજ્ઞાનિકે એનું ઓબ્ઝર્વેશન કર્યું અને એના પરથી આ તારણ જે બહાર આવ્યા છે ને એ આપણે આજે શીખવાના છીએ. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલું જ છે ધ ફોલોવિંગ બિહેવિયર. ફોલોવિંગ એટલે નીચેનું અને બિહેવિયર એટલે વર્તન. ધ ફોલોવિંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય સાયન્ટિસ્ટ. પેસિવ વોઇસની રચના છે. નોટિસ્ડ બાય એટલે કે સાયન્ટિસ્ટે નોટિસ કર્યું હતું નીચેનો બિહેવિયર. હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ડ્સ. એ શું કરી રહ્યો હતો? સ્ટડી કરી રહ્યો હતો એન્ડ્સની. તો એમને આ નોટિસ કર્યો એન્ડ્સનો બિહેવિયર એટલે વર્તન, અને એના વિશે અહીંયા લખ્યું છે અ નંબર ઓફ એન્ડ્સ વેર ડાઉન ઇન અ પિટ. નંબર ઓફ એન્ડ્સ એટલે ઘણી બધી, નંબર ઓફ એન્ડ્સ એટલે ઘણી બધી કીડીઓ ક્યાં હતી? વર ડાઉન ઇન અ પિટ. પિટ એટલે ખાડો, પિટ એટલે ખાડો. ઘણી બધી કીડીઓ એક ખાડામાં હતી. વેર they had killed some flies. શું કર્યું હતું એમને? ત્યાં killed એટલે મારી નાખ્યું, એમને મારી નાખ્યું હતું. શું મારી નાખ્યું હતું કીડીઓએ? some flies. ફ્લાઇઝ એટલે માખીઓ. ફ્લાઇઝ એટલે માખીઓ. નાના નાના જીવજંતુ હોય અને એને પાંખ હોય ને એ બધી ફ્લાઇઝ કહેવાય. તો એ કીડીઓએ શું કર્યું હતું? કેટલીય ફ્લાઇઝને મારી નાખી હતી. એન્ડ અધર ઇન્સેક્ટ ફોર ફૂડ. માખીઓ તો ખરી પણ બીજા નાના નાના જીવજંતુઓ પણ એને પણ મારી નાખ્યા હતા. શેના માટે? ફોર ફૂડ, એમના ખોરાક માટે. ધ એન્ડ્સ બિગેન ફેચિંગ. બિગેન એટલે શરૂઆત કરવી અને ફેચિંગ એટલે ખેંચવાની. એ શું કરતી હતી કીડીઓ? ખેંચીને લઈ જતા હતા ધ સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ. ઇન્સેક્ટને મારી નાખ્યું હોય જીવજંતુ, પછી એના જે અલગ અલગ ભાગ પડી ગયા હોય છૂટા છૂટા, કંઈ પાંખ છૂટી પડી ગયું હોય, પગ છૂટા પડી ગયા હોય, તો એના જે અલગ અલગ જે ભાગ છૂટા પડી ગયા શરીરના, એ શું કરતી હતી? ફેચિંગ એટલે ખેંચીને લઈ જતી હતી અપ ટુ ધેર એન્ટ હિલ. એન્ટ હિલ એટલે એમનું રહેવાની જગ્યા. કોની રહેવાની જગ્યા? કીડીઓને રહેવાની જગ્યા, એટલે કે એનું દર. આ કીડીઓ શું કરતી હતી? એક ખાડો હતો, એમાં કેટલાય જીવજંતુઓ અને કેટલીય ફ્લાઇઝને મારી નાખ્યો હતો. કેમ? પોતાના ખોરાક માટે. હવે એમને લઈ તો જવા પડે ને. ક્યાં લઈ જવા પડે? એમના દર સુધી. તેમના દર સુધી એ ખેંચીને લઈ જતી હતી. ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. આર્ડિયસ એટલે એકદમ મહેનત માગી લે એવું, વર્ક એટલે કામ.
એમના માટે આ કામ કેવું હતું, એકદમ મહેનત માગી લે ને એવું કામ હતું કે એમાં બહુ સખત પરિશ્રમની જરૂર પડે, આર્ડ્યુઅસ. વર્ડ યાદ રાખજો, હાર્ડવર્ક. The sides of the pit were steep and considering the size of the ends, the loads they were carrying were very heavy. ચલો નેક્સ્ટ આપણે જોઈ લઈએ. The side of the pit, pit એટલે ખાડો અને સાઈડ એટલે એની બંને બાજુ. જે ખાડાની બંને બાજુ હતી ને એ કેવી હતી, વર સ્ટીપ. સ્ટીપ એટલે સીધું ચઢાણ, સ્ટીપ એટલે સીધું ચઢાણ. અને પીટ એટલે મેં તમને પહેલાં જ કીધું ખાડો, અ હોલ ઇન ધ ગ્રાઉન્ડ. હોલ ઇન ધ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડમાં જે હોલ છે એને પીટ કહેવાય છે. તો એ ખાડામાં બંને સાઈડે જે સ્ટીપ હતું, સ્ટીપ એટલે સીધું ચઢાણ, વર્ટિકલ સીધું જે ચઢાણ હતું એ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, ધ લોડ ધ વર કેરિંગ વેર વેરી હેવી. એમની જે સાઇઝ છે ને, કોની, કીડીઓની, એ કીડીઓની સાઇઝ કરતાં કેરિંગ એટલે ઊંચક્યું હતું. શું ઊંચક્યું હતું, લોડ. એમને છે ને એમની સાઇઝ કરતાં, એમની તાકાત કરતાં વધારે વજન પોતાના પર ઊંચક્યું હતું. અને એમને ક્યાં આવવાનું હતું, ખાડાની બહાર આવવાનું હતું. અને ખાડાની બંને બાજુ જે ચઢાણ હતું ને એ કેવું હતું, સ્ટીપ હતું, એટલે સીધું ચઢાણ હતું, એટલે કે ચડવામાં મુશ્કેલી પડે ને એવું ચઢાણ હતું. અને એમને છે ને જે આ બધા જે ફ્લાઇઝને મારી નાખ્યું હતું ને એ બધું જે એ કટકા કટકા લઈને ઉપર આવતા હતા ને બીટ્સ એમના, એ વજન એમના કરતાં ઘણું વધારે હતું. ઊંચું ના કરી શકે એટલું બધું હતું વજન. It was as if a group of men were carrying a weight of 200 pounds each. કેટલું વજન હતું કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ વ્યક્તિ હોય એ પોતાના ઉપર 200 પાઉન્ડ જેટલું વજન ઊંચું કરીને એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ. ક્લિફ એટલે શું, ટેકરી. ક્લિફ એટલે ટેકરી. કે કોઈ માણસ હોય અને 200 એટલે કે 200 એટલે કે 200 પાઉન્ડ જેટલું વજન પોતાના પર કેરી કરીને ટેકરી ચડતો હોય અને એની શું દશા આવે, એવી દશા કીડીઓની હતી. 200 પાઉન્ડ એટલે એપ્રોક્સ 90 કિલો જેટલું વજન. માની લો આપણને 90 કિલો જેટલું વજન આપ્યું હોય અને એ લઈને આપણે સીધું ચઢાણ ચડવાનું હોય. ચલો તમને એમ જ કીધું ગબ્બર ચડવાનું છે, શું દશા આવે આપણી, એવી દશા અત્યારે આ કીડીઓની હતી કે એમના વજન કરતાં કેટલું વધારે ભારે લોડ લઈને એ લોકોને ચડવાનું હતું ને, પણ કેવું હતું, સ્ટીપ હતું, સીધું ચઢાણ હતું. એટલે બહુ જ મુશ્કેલીનું કામ એ કરતા હતા, એકદમ પરિશ્રમવાળું. એટ ધ સેમ ટાઈમ એટલે કે એ સમયે હે ને કે એક બાજુ વજન હતું અને એક બાજુ પર ચડવાનું હતું. ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે while some were carrying up the bits of the insect. ચલો જોઈએ. ધ એન્ડ્સ ઇમિડિયેટલી એટલે જે કીડીઓ હતી ને એ ઇમિડિયેટલી એટલે તાત્કાલિક શું કરે છે, ઓર્ગેનાઇઝ એટલે બધું ગોઠવી દે છે, એટલે કે આયોજન કરી દે છે, પ્લાનિંગ કરી દે છે. ઓર્ગેનાઇઝ ધ વર્ક એ એમનું જે કામ હતું ને એ બધું મસ્ત રીતે ઓર્ગેનાઇઝ કરી દે છે. ઇન ધીસ વે કેવી રીતે, while some were carrying up the bits of the insect, the other went in front and clear away any sand and small stone that obstructed the way. કેટલું મસ્ત આયોજન, આપણે માણસો કરતાં પણ મસ્ત આયોજન કરીને મૂક્યું છે કે જે કીડીઓ પોતાની ઉપર લોડ લઈને ઉપર ચડવાનું હોય છે અને જે બીજી કીડીઓ હોય છે કે જેમના શરીર ઉપર લોડ નથી, એ શું કામ કરે છે, જ્યારે પેલી કીડીઓ લોડ લઈને ઉપર ચડતી હોય ને ત્યારે બીજી જે કીડીઓ હોય છે એ આગળ જઈને એમનો રસ્તો સાફ કરી દે છે. જુઓ કેટલી કમાલ વસ્તુ છે, કેટલું જોરદાર એ લોકોનું પ્લાનિંગ છે, કેટલું મસ્ત ઓર્ગેનાઇઝ કરી દે છે કે જે વજન લઈને ઉપર ચડે છે ને કીડીઓને તકલીફ ના પડવી જોઈએ. એટલા માટે જે કીડીઓને વજન નથી એ આગળ જઈને શું કરે છે, નાના નાના પથ્થર પડ્યા હોય કે રેતી પડી હોય કે જે એમના રસ્તામાં અડચણરૂપ હોય ને એ બધું રસ્તો ક્લિયર કરે છે. જો અહીંયા લખ્યું છે શું કરે છે, ઇન ફ્રન્ટ એટલે એમની સામે જે આવતું, એન્ડ ક્લિયર અવે જે દૂર કરે છે, સાફ કરે છે, એની સેન્ડ કોઈ પણ રેતી હોય કે સ્મોલ સ્ટોન કે નાના પથ્થર હોય દેટ ઓબસ્ટ્રક્ટેડ એટલે શું, અડચણરૂપ હોય, આગળ વિઘ્નરૂપ બને ને એ
તો એવું એમનો રસ્તો સાફ કરી દે છે, એટલે એમને લોડ લઈને ચડવામાં તકલીફ પડે નહીં, આગળ રસ્તો સાફ જ હોય એટલે એ ચડી શકે. એટ સમ પોઇન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ. જુઓ, આ એક પ્લાનિંગ તો મેં તમને વાત કરી રસ્તો સાફ કરવાનું. હવે બીજું પ્લાનિંગ શું કરે છે એ જુઓ તમે. એટ સમ પોઇન્ટ્સ, અને કેટલીક જગ્યાએ શું કરે છે, વેર ઇટ વોઝ ડિફિકલ્ટ, કે જ્યાં બહુ મુશ્કેલ હોય. શું મુશ્કેલ હોય? ટુ ગેટ અ ફૂટ હોલ્ડ. ફૂટ હોલ્ડ એટલે કે પગ રાખવા માટેની જગ્યા. જ્યારે કીડીઓ ચડતી હોય ત્યારે આમ પગ મૂકવો પડે ને, તો કદાચ કોઈ એવી જગ્યા હોય કે પગ મૂકી શકાય એવી વ્યવસ્થિત જગ્યા ના હોય, ત્યાં એ લોકો શું કરે છે, ધીસ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્સ ઇન અ સચ વે ધેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. કેટલું મસ્ત આયોજન છે. શું કહે છે કે ફૂટ હોલ્ડ એટલે કે પગ રાખવાની જગ્યા. કોઈ એવી જગ્યા છે કે જ્યાં પગ મૂકીને આપણે આમ ઉપર ચડવું હોય તો એ પગ મૂકી શકાય એવી જગ્યા વ્યવસ્થિત છે નહીં. તો અધર એન્ડ્સ એટલે બીજી કીડીઓ કે જેમના શરીર ઉપર લોડ નથી, એવી કીડીઓ શું કરે છે, તો ધ વુડ પોઝિશન ધેમસેલ્સ, એટલે કે એવી કીડીઓ પોતાની પોઝિશન એટલે એ જગ્યાએ પોતે આમ રહી લે છે, જે જગ્યાએ ફૂટ હોલ્ડ થઈ શકે એમ નથી, પગ મૂકી શકાય એવું નથી, એવી જગ્યાએ જે લોડ વગરની કીડીઓ છે ને પોતે બેસી જાય છે, પોતે પોઝિશન લઈ લે છે. ઇન સચ વે, કેવી રીતે પોઝિશન લઈ લે છે, ધેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ, જે એન્ડ્સ જેને કેરીડ કરેલું છે, ઊંચકેલો છે લોડ, કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. ઓવર ધેમ એટલે એની ઉપરથી, ઇઝીલી એકદમ સરળતાથી. જે કીડીઓને પગ મૂકતા ના ફાવે તે પગ મૂકવાની જગ્યાએ જે કીડીઓને લોડ નથી એ કીડીઓ ત્યાં બેસી જાય છે, એટલે બીજી કીડીઓ શું કરે છે, લોડવાળી એમના ઉપર પગ મૂકીને આરામથી ચડી શકે. કેટલું સરસ છે. એકબીજાને કેવી હેલ્પ કરે છે કે આને અહીંયા ચડતા નહીં ફાવે, પગ મુકાયું છે નહીં, તો હું પોતે ત્યાં બેસી જાઉં તો મારી ઉપર થઈને ચડી જશે. વિચાર કરો. અને આપણે માણસો, મને એવું લાગે છે ને એમને આપણી જોડેથી શીખવાનું નથી, આપણે એમની જોડેથી શીખવાનું છે. કેમ? આપણે માણસો શું કરીએ છીએ કે આપણે છે ને કોઈ ખાડામાં પડ્યું હોય ને તેને કાઢવાનું છે જગ્યાએ એના માટે ખાડો કરી મૂકીએ છીએ. બધાની વાત નથી, જેને લાગવું પડે ને એને ઓઢી લેવાનું. શું થાય છે કે કોઈ તકલીફમાં પડ્યું હોય ને તેને બહાર કાઢવાની જગ્યાએ શું કરતા હોય, ઈર્ષાના કારણે કે કોઈ પણ કારણસર ઉપરથી ખાડો કરે કે આવે ને તે પડે અંદર. એના કરતાં કીડીઓ સારી ને, એ શું કરે છે કે બિચારીને ચડતા નહીં ફાવે ને પોતે જગ્યા લઈ લે છે કે મારી ઉપર થઈને જતી રહેશે. ચલો, નિયર ધ ટોપ ઓફ ધ પીટ. ટોપ એટલે ઉપરનો ભાગ અને પીટ એટલે ખાડાનો. ખાડાના ઉપરના ભાગની નિયર એટલે નજીકમાં. however there was a small part of the way which was completely smooth and steep. હવે ખાડાની બાજુમાં ઉપરનો જે ભાગ છે એ કેવો ભાગ છે, સ્મૂથ એટલે એકદમ લપસણો હોય ને એવો સ્મૂથ કહેવાય, અને સ્ટીપ એટલે સીધા ચઢાણવાળો. એટલે કે ખાડાની ઉપરના ભાગે જે જગ્યા છે ને એ કેવી છે, એકદમ સ્મૂથ છે, લપસી પડાય એવી છે અને સીધા ચઢાણવાળી છે. હિયર ધેર વર નો ફૂટ હોલ્ડ, અને ત્યાં કોઈ જ ફૂટ મુકાય એવી કોઈ જગ્યા નથી. ફૂટ હોલ્ડ એટલે કે ફૂટને હોલ્ડ કરી શકાય, પગને મૂકી શકાય એવી કોઈ ત્યાં જગ્યા છે નહીં. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. એવી જગ્યાએ શું થાય છે, એન્ડ ત્યાં પહોંચે છે, કેમ અપ એટલે કે ત્યાં પહોંચે છે, ધીસ પોઈન્ટ એટલે એ જગ્યાએ કે જે લપસણી છે, સ્મૂથ છે, એકદમ લપસી જવાય એવી અને સીધા ચઢાણવાળી છે, ત્યાં પહોંચે છે ને પછી શું થાય છે, ધેર એટલે ત્યાં, અને ધેર કોના માટે યુઝ થયું છે, કીડીઓ માટે યુઝ થયું છે. તો એમનું પ્રોગ્રેસ એટલે એમની પ્રગતિ, જે આગળ ચડતી હતી ને એ પ્રગતિ શું થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે. આ જગ્યાએ પહોંચીને કીડીઓ સ્ટોપ થઈ જાય છે. કેમ સ્ટોપ થઈ જાય છે, થાકીને લોથપોથ થઈ ગઈ છે બિચારીઓ, થાકી ગઈ હોય છે, આપણને છેક સુધી ગબ્બર ચડાયો હોય અને ત્યાં પછી એમ થાય કે હવે તો આગળ મારાથી બિલકુલ ચડાશે નહીં, અને ત્યાં જઈને આપણી કેવી હાલત થઈ જાય એવી હાલત ત્યાં થઈ જાય છે, થાકીને લોથપોથ ત્યાં થઈ જાય છે. ઇટ સીમ્સ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ. એવું લાગે છે ને ત્યાં જઈને હવે ડિફીટેડ થઈ ગયા એટલે હારી ગયા.
હારી ગયા ઇન ધ સેન્સ ત્યાં જઈને થાકી જાય છે, એમ થઈ જાય છે કે હાશ હવે હું આગળ બિલકુલ નહીં ચડી શકું, એવી સ્થિતિ થઈ જાય છે, એટલે ડિફીટેડ લખ્યું છે. આપણી એવી હાલત ક્યારે થાય? 5-7 માળની બિલ્ડિંગ હોય અથવા આપણું ઘર 5-7મા માળે હોય અને નીચેથી આપણે છેક ઉપર સુધી ચડીએ 5મા અને 7મા માળે અને ઉપર જઈને ખબર પડે અલ્યા ચાવી તો હું નીચે ભૂલી ગયો. ઘર ખોલવા જઈએ અને પર્સમાં ખોલીએ, ખિસ્સામાં હાથ નાખીએ અને ત્યારે યાદ આવે કે અંદર તો ચાવી જ નથી. ત્યારે આપણી કેવી હાલત થાય? પાછું એટલા પગથિયાં ઉતરવાનું થાય. એવી હાલત અહીંયા કીડીઓની થાય છે. આ જે જગ્યાએ પહોંચે છે ને એટલે એમની પ્રોગ્રેસ સ્ટોપ થઈ જાય છે, પ્રગતિ ઊભી રહી જાય છે, એટલે થાકીને ડિફીટેડ એટલે હારી જાય છે. હા હવે તો મારાથી આગળ ચડાશે જ નહીં, એવી સ્થિતિ થાય છે. ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, ઘણી બધી કીડીઓ એવી છે ને આ જગ્યાએ ચડવાનો પ્રયાસ કરે છે. ઓનલી વન રીચ્ડ ધ ટોપ. તમે વિચાર કરો, કોમ્પિટિશન ભારે છે હો. આપણે અહીંયા કોમ્પિટિશન છે જેમ તલાટીના ને ફોર્મ કેટલા બધા ભરાય છે, જગ્યા કેટલી હોય છે, એવી જ અહીંયા પોઝિશન છે. બહુ બધી કીડીઓ ચડવાનો પ્રયાસ કરે છે આ જગ્યાએ, પણ એ બધામાંથી ખાલી એક જ લખ્યું છે, ઓનલી વન. એક જ કીડી ત્યાં ટોપ ઉપર પહોંચી શકે છે જે પહોંચવાનું છે, બીજી બધી તો હારી ગઈ, ત્યાં હાર માની લીધી. This one was immediately met by a number of ants from the ant hill. એ શું કરે છે? જે ખાડામાંથી બહાર નીકળી ગઈ, કેટલી નીકળી? એક જ. એ શું કરે છે? ફટાફટ દોડે છે. ક્યાં દોડે છે? એન્ટ હિલમાં, એના દર તરફ. અને જઈને શું કરે છે? મેટ બાય નંબર ઓફ એન્ટ્સ, ઘણી બધી કીડીઓને ભેગી કરે છે અને એમને શું કરે છે? ટુ whom it convey a message, અને મેસેજ કન્વે કરે છે એટલે મેસેજ પાસ કરે છે, પહોંચાડે છે. તમે સમજ્યા? જે કીડી બહુ બધી કીડીઓ પ્રયાસ કરતી હતી એમાંથી એક જ કીડી ખાડાની બહાર આવે છે અને દોડતી શું કરે છે? એને ખબર પડે છે કે મારી બેનપણીઓ તો નીચે ફસાઈ ગઈ, હવે એમને કેવી રીતે બહાર કાઢીશું? હું તો બહાર આવી ગઈ પણ પેલી બધી તો હારી ગઈ છે, થાકીને લોથપોથ થઈ ગઈ છે, હવે તો બહાર આવી શકે એવી સિચ્યુએશન નથી. કીડીઓ છે ને એટલે બીજાની હેલ્પ કરે છે, માણસો તો નક્કી નહીં હો. એટલે શું કરે છે? ફટાફટ દોડતી એન્ટ હિલ એટલે એના દર તરફ જાય છે, બધી કીડીઓને ભેગી કરે છે અને મેસેજ પાસ કરે છે. શું મેસેજ પાસ કરે છે એ આગળ આપણે જોઈએ. એન્ડ નાઉ એન અમેઝિંગ થિંગ્સ હેપન, અને જોરદાર વસ્તુ અહીંયા થાય છે. જઈને વાત કરે છે કે આપણી બધી બેનપણીઓ ત્યાં નીચે ફસાઈ ગઈ છે, ચલો ફટાફટ એમને બહાર કાઢવાની છે, એવું કંઈક મેસેજ પાસ કરતા હશે એમની ભાષામાં. અને પછી શું થાય છે? એક જોરદાર વસ્તુ થાય છે. શું જોરદાર થાય છે એ જોઈએ. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન. જે ઉપર હતી ને જે કીડી, એ નીચે ક્લાઇમ્બિંગ કરવાનું શરૂઆત કરે છે. નીચે એટલે ખાડામાં ઉતરવું જ પડે, કાઢવી કેવી રીતે? પેલી બધીને નીચે ફસાઈ ગઈ છે એમને, એટલે નીચે ખાડામાં ઉતરવાનું શરૂઆત કરે છે. પણ કેવી રીતે? ઇન્ટુ ધ પીટ બેકવર્ડ એટલે ઊંધી રીતે. આ નીચે આમ સીધી રીતે નથી ઉતરતી, પણ કેવી રીતે ઉતરે છે? ઊંધી ઉતરે છે, ઊંધા પગલે એ ખાડામાં ઉતરે છે. એમને બચાવવા માટે જાય છે. કેમ રસ્સી હોય દોરડું, અને દોરડામાં આપણે નીચે ઉતરો કે ઊંધા ઉતરીએ, એવી રીતે કીડી કેવી રીતે ઉતરે છે? ઊંધી ઉતરે છે. ઈચ હોલ્ડિંગ ધ ટેલ, અને શું પકડે છે? એકબીજાની પૂંછડી ઇન ધ સેન્સ કે પાછળનો ભાગ જે પકડતા હોય. ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ ધ અધર એન્ડ ઇન ફ્રન્ટ એટલે આગળ. જે આગળ કીડી હોય છે ને એની ટેલ એટલે કે એની પાછળનો ભાગ એ પકડે છે. એટલે એકબીજાને પાછળનો ભાગ પકડવાનો અને ધીમે ઊંધું ખાડામાં ઉતરવાનું. કેમ ઉતરવાનું છે? પેલી કીડીઓ ફસાઈ ગઈ છે ને એમને કાઢવાની છે, એટલા માટે શું કરે છે? ઊંધું ઉતરે છે. ઇન ધીસ વે an ant chain was soon formed which slowly dropped down the steep aside. શું કરે છે? આ રીતે ધીમે શું થાય છે? એન્ટની ચેન થઈ જાય છે. ચેન એટલે સાંકળ. એક કીડી એની આગળની કીડીને પાછળનો ભાગ પડે, પછી એ કીડીના પાછળનો ભાગ બીજી કીડી પકડે, એમ આખી સાંકળ થઈ જાય છે. અને ધીમે શું થાય છે? ડ્રોપ્ડ ડાઉન, નીચે સુધી પહોંચી જાય છે. વેન ઇટ રીચ્ડ ધ એન્ડ્સ, અને જ્યારે એ એન્ડ્સ ત્યાં નીચે પહોંચી જાય છે, રીચ્ડ એટલે પહોંચી જાય છે, વેઇટિંગ વિથ ધેર લોડ્સ,
અને જે કીડીઓ ત્યાં રાહ જોઈ રહ્યો છે લોડ્સ ખભે રાખીને કે અમને કોઈ લેવા આવે, ધે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ. કેટલી મસ્ત વસ્તુ થઈ ગઈ. કીડીઓએ સાંકળ બનાવી દીધી, સાંકળ બનાવીને છે ખાડામાં પહોંચી ગયા. ત્યાં પેલી કીડીઓ રાહ જોઈ રહી હતી, મારી બહેનો ક્યારે આવીને મને કાઢે. અને એમના ખભા પર શું હતો? લોડ હતો. એ શું કરે છે, આ જે સાંકળ હતી કીડીઓની એની ઉપર ચડી જાય છે. પછી એ કીડીઓ, લોડવાળી કીડીઓ, લોડ વગરની કીડીઓ જે સાંકળવાળી છે એની ઉપર ચડી જાય છે. ધીમે ધીમે એક પછી એક કરીને ખાડાની બહાર આવી જાય. જુઓ કેટલું અમેઝિંગ, સુપર, જોરદાર કામ છે. પીએચડી કરી હશે એમને કામમાં, તેટલું જોરદાર. એમને પ્લાનિંગ કેવી રીતે આવી ગયું? આટલી માસ્ટર ડિગ્રી લીધી છે. સખત છે ને મગજ. કહી શકાય ને કીડીઓ કંઈ બુદ્ધિશાળી છે. એટલા માણસો બુદ્ધિશાળી નથી, પ્રાણીઓ પણ એટલા બુદ્ધિશાળી છે. કેટલી ખબર પડે છે એમને. માર્કેટિંગ કર્યું છે, માસ્ટર ડિગ્રી છે. સખત ભગવાને આપ્યું છે ને જોરદાર મગજ એમને પણ. ચલો આગળ જોઈએ. સચ બિહેવિયર શોઈંગ ધ એડપ્ટનેસ. આ શું બતાવે છે? એમની માસ્ટરી બતાવે છે. આ બિહેવિયર, એમનું આ વર્તન છે, આ બધું જે પ્લાનિંગ છે, એકબીજાને મેસેજ પાસ કરવો, બીજાને બહાર કાઢવી, કેવી રીતે ચેન બનાવી, આ બધું છે ને એક માસ્ટરી છે. એને કહેવાય એડપ્ટનેસ. એમની માસ્ટરી ઓફ એન્ડ્સ હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. એક જણે નહીં, એક વૈજ્ઞાનિકે નહીં, એક સાયન્ટિસ્ટે નહીં, ઘણા બધા સાયન્ટિસ્ટે આ બધી બાબત નોટિસ કરી છે. એક વ્યક્તિએ નોટિસ કરી નથી. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ. હવે સાયન્સ શું ડિસ્કવર કરે છે? ડિસ્કવર કરવું એટલે કે શોધવું, કંઈક નવી શોધ કરવી. સર્ચ અને ડિસ્કવર્ડ બંનેમાં ફેર છે. હા, સર્ચ એટલે કંઈક શોધવું, કંઈક ખોવાઈ ગયું એટલે કે ઓલરેડી અસ્તિત્વમાં છે એ શોધવું, એ સર્ચિંગ કહેવાય. અને ડિસ્કવર્ડ એટલે કે જે અસ્તિત્વમાં જ નથી, નવું જ આપણે કંઈક શોધીએ છીએ એને ડિસ્કવર કહેવાય. સાયન્સ છે ને કેટલું ડિસ્કવર કરે છે? સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ which seems to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. સાયન્સ છે ને એમને કેટલું આવું ડિસ્કવર કર્યું છે. શું ડિસ્કવર કર્યું છે? કે એન્ટની લાઈફ ઉપરથી કે થોડું આ મળતું આવે છે. શું મળતું આવે છે? આ ટાઈની જે ક્રીચર છે ને, એકદમ નાનું નાનું ક્રીચર, એકદમ નાનું નાનું પ્રાણી છે, કયું છે? મસ્ત મજાનું એન્ટ્સ છે. તો એ છે ને હવે શું કરે છે? એની બુદ્ધિ છે ને, ઇન્ટેલિજન્સ, એમની બુદ્ધિ છે ને એ ક્યાં મળતી આવે છે? ઇઝ વેરી ક્લોઝ, એકદમ નજીકની છે. કોને? ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. એટલે હ્યુમન એટલે માનવી. સાયન્સે શોધી કાઢ્યું કે માનવીની બુદ્ધિ છે ને એને મળતી આવે છે, એના નજીક છે. કોની બુદ્ધિ? આ મસ્ત મજાનું નાની ક્રીચરની. તો આજે પાર્ટ 1માં આટલું જ. પાર્ટ 2 માટે રાહ જુઓ અને પાર્ટ 2 માટે નવા વિડીયો તમે સર્ચ કરી લેજો. તો હવે મળીશું આપણે પાર્ટ 2માં. મેં તમને કહ્યું એ પ્રમાણે ફટાફટ રિવાઇઝ કરી લો. ના સમજાયું હોય તો 2 વાર વિડીયો જોઈ લો અને જોડે જોડે તૈયારી કરતા જાઓ, જેથી કરીને બોર્ડની એક્ઝામ નજીક આવે ને તો આપણને ટેન્શન વધી જાય નહીં. બાય.